આજે આપણે બજાર જેવા ટેસ્ટી સમોસા બનાવીશું। સૌપ્રથમ મેદાનો લોટ બાંધેલો લીધો છે, બટાકા બાફેલા લીધા છે, વટાણા બાફેલા લીધા છે। હવે આપણે સમોસા બનાવીશું। હવે આપણે મસાલો બનાવવાની બધું તૈયારી કરી। હવે આપણે મસાલો તૈયાર કરી દઈશું। આ રીતે આપણે બટાકાને ભાગીને મિક્સ કરી દઈશું। તે આપણે વટાણા એડ કરી દઈશું અંદર એક વાટકી। આ રીતે આપણે થોડા વટાણાને પણ પીસી દઈશું। આ રીતે આપણે થોડા ભાગી લેવાના છે એટલે માવો થોડો સારો લાગે। હવે આપણે અંદર મસાલો એડ કરીશું। તો 1 ચમચી મીઠું નાખીશું, 1 ચમચી મરચું નાખીશું, થોડી હળદર નાખીશું, 1 ચમચી ખાંડ નાખીશું દળેલી, નાખી દઈએ। 1 ચમચી મરચાંનો ને લસણનો મિક્સ પાવડર નાખીશું। હવે આ બધો જ મસાલો એકદમ મિક્સ કરી દઈએ આપણે। કહું ને આ રીતે હલાવી દઈશું। સૌ પ્રથમ આપણે કઢાઈ લઈશું, એમાં 4 ચમચા તેલ લઈશું વઘાર માટે। હવે આપણે રાઈ નાખીશું 2 ટેબલસ્પૂન, 1 ટેબલસ્પૂન જીરું નાખીશું, 1 ટેબલસ્પૂન અજમો નાખીશું। આ રીતે બધો જ માવો એડ કરી દઈશું, પછી બધું હલાવી દઈશું। હવે આપણે ઉપર થોડી કોથમીર નાખીશું, લીંબુ નીચોવીશું, એટલે આપણો મસાલો એકદમ મસ્ત અને સ્વાદિષ્ટ બની જશે। હવે આપણે મસાલો એકદમ બજાર જેવો સ્વાદિષ્ટ તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે સમોસા રેડી કરીશું। આ રીતે આપણે વણી લઈશું। હવે એને કટ કરી લઈએ। આ રીતે આપણે સમોસાનું બીજું લેવાનું છે, એમાં આ રીતે મૂકીને મસાલો અંદર ભરી દેવાનો। આ રીતે કટ કરી લેવાના। આ રીતે આપણો સમોસો ભરીને એકદમ મસ્ત તૈયાર કરી દીધો છે। આ રીતે આપણે બધા જ સમોસા ભરી દીધા છે મસાલાથી। હવે આપણે આને તળી દઈશું। એક કઢાઈમાં તેલ લીધું છે, હવે એને સમોસા આપણે તળી લઈશું। હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, તો અંદર એક કરીને સમોસા તળી લઈશું। આ રીતે તળી લેવા। તૈયાર થઈ ગયા છે, તો નિતારીને લઈ લઈશું, તેલ ના રહી જાય। આ રીતે આપણે બજારમાં મળે છે લાજવાબ ચટણીનું પેકેટ, એ લઈશું અને બનાવીશું। ચટણી બનાવવા માટે 1 ગ્લાસ પાણી લઈશું, 4 ચમચી ખાંડ નાખીશું,
હવે આપણે અંદર લાજવાબ ચટણીનો પાવડર એડ કરીશું. આ રીતે આપણે ધીમે ધીમે હલાવતા રહીશું. જોઈ રહ્યા છો આપણા સમોસા અને ચટણી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ રહ્યા છો આપણા એકદમ બજાર જેવા સમોસા તૈયાર થઈ ગયા છે. અને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.